કરજણ પશ્ચિમ રેલવેમાં જાણીતા કરજણ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજની 3 લેફનો સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરાયો હતો। પશ્ચિમ રેલવેના વડોદરાના ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશને નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરાયેલ 3 જેટલી લેફનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્રસિંહ, સિનિયર ડીસીએમ મંજુ મીના સહિત રેલવે સ્ટાફ, રેલવે પોલીસ તંત્ર અને વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ નિશાળિયા, એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, કરજણના નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ZRQCCના સદસ્ય, પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ હાબીબભાઈ લોખંડવાળાએ સાંસદ સમક્ષ મુંબઈથી અમદાવાદ જતી રાત્રિ લોકલ ટ્રેન જે વેરડિયાથી ઉપડી વડોદરા પહોંચી જાય છે, વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશને સ્ટોપેજ આપવા તેમજ ડભોઈ કરજણ વચ્ચે બ્રોડગેજ લાઇન તૈયાર થઈ ચૂકી છે, આથી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી હતી। આજે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશન પર પ્રજાને ખૂબ ઉપયોગી એવી 3 લિફ્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા વિભાગના ડીઆરએમ, એમના આસિસ્ટન્ટ ડીઆરએમ અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશભાઈ પટેલ ઉપરાંત આ વિસ્તારના વરિષ્ઠ આગેવાનો, કેટલાક પેસેન્જરના પ્રતિનિધિઓ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની તમામ નાની કે પછી મોટી જે સિટીઓ હોય એમાં જે રેલવે સ્ટેશનો આવ્યા હોય એ રેલવે સ્ટેશનો પર તમામ પ્રકારની સુવિધા, આધુનિક સુવિધા, મોડેલ રેલવે સ્ટેશનો બનાવી રહ્યા છે। પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તમામ સુવિધા પૂરી પાડી રહ્યા છે। આ 3 લિફ્ટ ઉપરાંત અહીંયા વેઇટિંગ રૂમ ઉપરાંત બીજી પણ નવી રેલવે ભવિષ્યમાં ચાલુ થવાની હોય તો તેને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મમાં પણ વધારો થઈ રહ્યો છે।